નમસ્કાર, SK24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। ધંધુકાના પીઆઈના ત્રાસથી મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યાનો કર્યો પ્રયાસ। ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈના ત્રાસથી પોલીસ સ્ટેશનમાં જ ફરજ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। મહિલા કોન્સ્ટેબલને સારવાર માટે પ્રથમ ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ત્યારબાદ ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા। અમદાવાદ ગ્રામ્યના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રેણુકાબેન સોલંકી નામના મહિલા કોન્સ્ટેબલ પીઆઈ સુનિલ ચૌધરી અને અન્ય સ્ટાફના ત્રાસથી દવા પી કંટાળી પોલીસ સ્ટેશનમાં જ દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। પોલીસ સ્ટેશનના પતિને પ્રોહિબિશન કેસમાં ફસાવી દેવાનો આરોપ સામે તથા પોલીસ સ્ટેશનમાં પીઆઈ દ્વારા પોલીસના પોતાના પતિને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો પોલીસ મહિલા કોન્સ્ટેબલને પીઆઈ સામે આક્ષેપો કરી આ પગલું ભર્યું હોવાના જાણવા મળી રહ્યું છે। ત્યારે સમગ્ર બનાવને લઈ ધંધુકા પોલીસ સ્ટેશન પર હાલ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। હાલમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલની તબિયત લથડતા ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ધંધુકા મથકના હજુ લઠ્ઠાકાંડની શાહી સુકાઈ નથી, ત્યાં જ મહિલા કોન્સ્ટેબલ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવતા ધંધુકા પીઆઈના વહીવટી અને વહીવટદાર સામે અનેક સવાલો ઊભા થઈ રહે અને ચર્ચા નગરમાં હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે। બ્યુરો રિપોર્ટ, આશાબેન ટીમલિયા, ધંધુકા।